હલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે તમને કીધું હતું એમ કે સુરત આવ્યા પછી આપણે ક્યારેક ક્યારેક વિડીયો અપલોડ કરશું. રોજે રોજ આપણી પાસે ટાઈમ હોતો નથી. અત્યારે આપણે આપણા ભાઈબંધો હારે આવી ગયા છીએ બહાર રખડવા માટે. સુરતમાં છીએ. અમે આવી ગયા છીએ તાપી કિનારે. અહીંયા એક આ બાજુ કામનાથ મહાદેવ મંદિર તરફ જવાનો રસ્તો છે અને અમે જઈશું તાપીના બ્રિજ ઉપર. ચાલો જઈએ તારે બ્રિજ ઉપર. આ છે રસ્તો, આ બાજુ જવાનો. અઠવા લાઈન બાજુ હેલો, આ બાજુ મંદિર છે. સાંજનો ટાઈમ થઈ ગયો છે અને આ વ્યૂ છે તાપીનો. આ બાજુ તમને બ્રિજ દેખાય છે અને આ વોકવે બનાવ્યો છે આ ચાલવા માટે. ચાલો આપણે જઈએ તારે વોકવે ઉપર રખડવા, બ્રિજ ઉપર રખડવા. બ્રિજ ઉપર હું તાપી નદી કિનારે રખડવા. આ જો બ્રિજ, આ બાજુથી કેબલ બ્રિજ, સુરતનો કેબલ બ્રિજ અને ત્યાં તાપી નદી. આ રસ્તો છે અહીંયા ચાલવા માટેનો, વોકવે બનાવેલો છે. એકદમ નેચરલ વાતાવરણ છે અહીંયા. અઠવા લાઈન બાજુ આવો તો ક્યારેક અહીંયા રખડવા આવવું તમારે. અહીંયાથી મિત્રો તાપીનો ક્લિયર વ્યૂ દેખાય છે. જો તાપી નદી આખી દેખાય છે અને સામેની સાઈડ મેટ્રોનું કામ ચાલુ છે. ક્રેન બ્રેન લગાવેલી છે. અહીંથી નાવું હોય તો જઈ શકો છો. આપણે ગામડે ખાયણુમાં નાતા હતા, પણ અહીંયા નદીમાં નાવા જવું થોડુંક રિસ્કી છે, કેમ કે આ પાણીથી આપણે કંઈ પરિચિત છીએ નહીં અને અજાણ્યા પાણીમાં કોઈ દી સાળો કરવો નહીં. આ બાજુ સર્કિટ હાઉસ, વોકવે. અહીંયા મિત્રો તમે કોઈ વાહન લઈને આવતા હોય તો સ્પીડ લિમિટ છે અહીંયા 10 કિલોમીટર/અવર. વધુ સ્પીડમાં અહીંયા વાહન ચલાવી શકશો નહીં, કેમ કે અહીંયા કામ ચાલુ છે મેટ્રોનું. આ બાજુ થોડાક માણસો ક્રિકેટ રમે છે. સનસેટ થઈ ગયો છે. કેબલ બ્રિજ ક્લિયર દેખાય છે અહીંથી. ચાલો મળીએ મિત્રો નવા લોકેશન કે નવી જગ્યાએ.